બેસી જાવો ગાડી ઉપડી જાય છે એ બેસવું હોય તો બેસી જાવો ગાડી ઉપડી જાય છે અરે આવો શાવક આવો ભક્તો ગાડી ઉપડી જાય છે અરે બેસવું હોય તો બેસી જાવો ગાડી ઉપડી જાય છે ભક્તિનગરના બે પાટાઓ મુક્તિનગરમાં જાય છે હે ભક્તિનગરના બે પાટાઓ મુક્તિનગરમાં જાય છે મુક્તિનગરની ટિકિટ માટે પડાપડી થાય છે હે બેસવું હોય તો બેસી જાવો ગાડી ઉપડી જાય છે પહેલા વર્ગમાં અરિહંત બેઠા બીજા વર્ગમાં ગૌતમ છે એ પહેલા વર્ગમાં અરિહંત બેઠા બીજા વર્ગમાં ગૌતમ છે અરે ત્રીજા વર્ગમાં ભક્તો બેટા ગાડી ઉપડી જાય છે અરે બેસવું હોય તો બેસી જાવો ગાડી ઉપડી જાય છે દાદા આદિશ્વરજી દાદા આદિશ્વરજી દૂરથી આવ્યો દાદા દર્શન દો દાદા આદિશ્વરજી દાદા આદિશ્વરજી દૂરથી આવ્યો દાદા દર્શન દો कोई आवे हाथी घोड़े कोई आवे पालकी कोई आवे हाथी घोड़े कोई आवे पालकी कोई आवे पग पाड़े दादा ने दरबार हाँ हाँ दादा ने दरबार दादा आदिश्वर जी दादा आदिश्वर जी दूर थी આવ્યો દાદા દર્શન દો जतिन मोबाइल लो बता चलो सामने बता मोबाइल साइलेंट को करवाने बोला समझ अभाव છે પ્રોગ્રામ ચાલુ કરીએ પહેલા ખાસ ઇન્ફોર્મેશન આપી દો કે 5 વાગે સાંજે ચોવિયાની વ્યવસ્થા ચાલુ થઈ જશે આપણી બસ અહીંયાથી 6:30 વાગે 7 ઉપડશે એ પહેલા જેને લાભ લેવો હોય ત્યાં જે લાભ લેવો 5 થી 6 ની વચ્ચે ચોવિયાનો લાભ લેવો હોય એ પાસ તૈયાર છે પાસ પહોંચી જાય 6 વાગે બસમાં ચડીએ બસ 6 વાગે 7 ઉડી જતી
બરાબર છે? બસનો ટાઈમિંગ રાઈટ ડન. સાંભળો. જન્મ લીધો છે આજે આ વિશ્વમાં આ ક્ષેત્રમાં 700 કરોડ મનુષ્યોની ઉપસ્થિતિ છે. 700 કરોડ વર્લ્ડ ઓવર. એમાં આજે આપણે અહીંયા 50-60 જણા જે બી બેઠા છે, 40-50 જણા એ બી જૈનપુરના મેમ્બરો તીર્થ ક્ષેત્રમાં આટલી સરસ દેવશાસ્ત્ર ગુરુના સમન્વયમાં સાનિધ્યમાં આટલી સરસ યાત્રા કરી આજે આપણે, એટલે બહુ જ મહાન સાથી છે. પુણ્ય કર્મનો બંધ બન્યો છે આપણે બધાને, અને પુણ્ય કર્મના ઉદયથી આપણે અહીંયા આગળ આવ્યા છે. હવે આ પુણ્ય કર્મ મળ્યો આપણને, અહીંયા આવવાનો લાભ મળ્યો, એના નિમિત્ત ગિરીશભાઈ મેઘાણી અને મેઘાણી પરિવાર ગિરીશભાઈ છે ને, આમ તો પડદાની પાછળ હતા ઘણા વર્ષો સુધી. આરબી પટેલ વિદ્યાલય 1979-80 નો જન્મ થયો, 17 વર્ષ પૂરા થશે આ અત્યારે સુધી. ગિરીશભાઈ છેલ્લા 1.5-2 વર્ષથી પિક્ચરમાં આવ્યા છે. હજી તો બહુ એટલો બધો ઊંડાણમાં કોની સાથે પરિચય પણ નથી, એટલું હું માનું છું. ગિરીશ મારે જૂનો તો કહેજે ભાઈ, પરિચય નથી. પણ પહેલી જે યાત્રા 9મી ફેબ્રુઆરી 2025 ના રોજ ખોખાની પરિવાર તરફથી થયેલી, ત્યારે એમને પોતાની ભાવના વ્યક્ત કરેલી કે મારે બી એક યાત્રા કરવાની છે. તો મને એમને સંપર્ક કરીને ત્યારે જ કીધું કે ભાવિનભાઈ, તમે લીડ લેતા હો, તમે આ કાર્યક્રમનું સંચાલન કરતા હો, તો મારે એક યાત્રા કરવાની છે. એની પાછળના 2-3 કારણ જેટલા મને યાદ છે એટલા હું તમને કહું. બાકી તો ગિરીશભાઈ મને યાદ છે એમના લગ્ન જીવનની કેટલા વર્ષ તમે કંઈક કીધું, કેટલા વર્ષ કારણ એમને કીધેલું. બહુ ટૂંક સમયમાં આ બધા ઘટનાઓ ઘટેલી છે ભૂતકાળની, અને એને સંસ્મરણમાં રાખીને ગિરીશભાઈની ભાવના હતી કે આજે આપણે એક આવું તીર્થયાત્રાનું આયોજન કરવું છે. તો એ નિમિત્તે ગિરીશભાઈ આજે આપણને બધાને એટલી સુંદર ભાવપૂર્વક ભક્તિપૂર્વક આપણને બધી આટલી સુંદર તક મળી છે કે મેઘાણી પરિવાર તરફથી મળી છે. ગિરીશભાઈ, એમના મિસિસ ભાભી, એમનો સન ગૌરવનો સંક્ષિપ્તનો પરિચય આપું તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ક્લસ્ટર ડિવિઝન જે સેવિંગ બેંક એકાઉન્ટ, કરંટ એકાઉન્ટ અને વિવિધ કેશ સેવિંગ વગેરેનો આખા બોમ્બેનો ટોટલ કંટ્રોલ એના કંટ્રોલમાં છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આપણા બધા તરફથી એમના ઉજ્જવળ ભવિષ્ય માટે અને ફ્યુચર ઓફ ઇન્ડિયા તો અત્યારે દેખાય છે. ઇઝ અ વેરી લવિંગ નોટી બોય, સો ગુડ વિશિસ ટુ હિમ ઓલ્સો. હવે ગિરીશભાઈ આટલી સરસ આપણા માટે મહેનત કરીને આપણને આ તક આપી છે, એના માટે આપણે બી એમના ઋણી છીએ. તો ગિરીશભાઈનું આપણા ગ્રુપ તરફથી સન્માન કરવાનું છે, અને હું જગદીશભાઈ ખોખાણીને કહું કે ગિરીશભાઈના ચાંદીનો સિક્કો અર્પણ કરે, સાથે સાલ ઉડાવે. અજયભાઈ શાહ જોશી તમે આના અધિકારી છો, એટલે અમને ખૂબ પ્રેમ અને ખૂબ આનંદ છે, અમને ખૂબ લાગણી છે તમારા પરિવાર માટે. આ લાગણીનું નાનું એક પ્રતીક છે, એ બહુ મોટી વાત છે નહીં. મારી વાત સમજો તમે. આ બહુ મામૂલી વસ્તુ છે. આ કંઈ જિંદગી પર ચાલવાની વસ્તુ. આ સંબંધોની જે ઘટમાળ છે ને આપણી, આ સંબંધોની ઉષ્મા, લાગણી અને અમારે તો ટોકન છે ભાઈ. આ ટોકન ગિરીશભાઈને સાલ ઉડાવો. અરે મારો લક્ષ્ય બીજો છે. નાની જોરદાર ચાલુ રહો. આ બધું ના હોય. અરે ભાઈ બાકી છે. હા જય જય જય
અરે આવો કોઈ બી બે મહિલાઓ આવો પ્લીઝ. જેને બોલવાનું અભી અમે લોકો લઈ જશું પછી તમે લઈ જાઓ ને અમે લોકો વિદ્યાર્થી જરૂર નથી. બોલો વિદ્યાધર જોર દે. બોલો વિદ્યાધર જોર દે. एक्चुअली આવી બધી ફોર્મેલિટી આ ફોર્માલિટી નથી. આ એક અમારું કર્તવ્ય બજાવણી છે અને કર્તવ્ય દરેકે કરવું જ પડે. ફોર્માલિટી નથી બાકી. તમે સાલ ઓળખો છો અને બીજા કોઈને સાલ ઓળખવાનું તું બેસી જા ને ભાઈ અમને બધી મળતો નથી જોવા ઇધર એક મિનિટ ત્યાં પેલા લે છે ફોટો એટલે પેલા આમરે દેખાય જેટલી માળા ચમકતી દેખાશે એટલી પ્રેરણા વધશે. Very good. વિક્રમ અહીંયા આવજે ભાઈ ધ્યાન નથી બેસવાનું સુંદર કાર્યને એમનું બોલતા કરીને મેઘાણી પરિવારનો આપણને લાભ મળ્યો, આપણે એનું બહુમાન કર્યું અને આપણે આપણી કૃતજ્ઞતા બતાવી. હવે આ પાવન પર્વ નિમિત્તે આપણે આપણા ગ્રુપ તરફથી એક સરસ મજાની પુસ્તિકા બનાવડાવી છે. આ પુસ્તિકા છે ને આ પુસ્તિકા બનાવડાવી છે. આ પુસ્તિકા પર ફેમિલી એક પુસ્તક મળશે, દરેક વ્યક્તિગત નહીં મળે અને બહુ ઊંડાણમાં જીવન જીવવાના રહસ્યો ઉકેલવાના બધી કોઈ આમાં માથાકૂટ કરવાની વાત નથી. જિંદગીને કેવી રીતે ખૂબસૂરત બનાવવી, કારણ કે જિંદગી ખૂબસૂરત તો છે જ, ખાલી અનુભવમાં નથી આવતી. એટલે બધી પીડા છે. પીડા કેમ છે? પીડા ક્યાંય બહાર છે જ નહીં, ઉપયોગ જોડાયેલો છે બીજે બધે. બાકી ક્યાં પ્રોબ્લેમ જ નથી. પ્રોબ્લેમ આપણા પોતાની અંદર છે, કારણ કે આપણે બધે બહાર જ ભટકવું છે, બહાર જ્યાં દ્રષ્ટિ લગાવીએ. એટલે એક ચોપડી છે ને સરસ મજાની, જિંદગી ખૂબસૂરત છે, પ્યોર એકદમ સુંદર ગુજરાતી ભાષામાં, સારું પ્રિન્ટ, ચોખ્ખી સુંદર ભાષા. અને આ એક પુસ્તક રાજકોટથી પ્રસારિત થયેલી છે. એક બહુ સરસ સંસ્થા છે, પીસ ઓફ માઇન્ડ ફાઉન્ડેશન, ત્યાંથી પ્રાપ્તિ કરેલી છે. અને આ પુસ્તક દરેક જણને એક પુસ્તક આપવામાં આવશે. એક નોંધ લઈ જાય. પ્રણામ, જય જિનેન્દ્ર. સૌથી પહેલા તો આજનો દિવસ, આજની ધન્ય ઘડી અને આજની આ પવિત્ર ભૂમિ આપણા બધાના પુણ્ય ભેગા થયા છે ત્યારે આવો સહયોગ થયો.
થાકી જશો, ચોથી જાત્રા પણ કરે છે ભાઈ. ચોથી જાત્રા પણ કરે તો તું થાકી ગયો અત્યારે. બીજી નો તૈયાર થઈ ગયો મારો. હા ભાઈ, આવો યોગ અને આવો સંજોગ, આવી ઉત્કૃષ્ટ ભાવના, આટલી ઈચ્છા શક્તિ અને જે અંતરની ભાવનાથી આપણે જે યાત્રા કરી એના માટે હું આપ સૌની અનુમોદના કરું છું. આપ સૌના ઋણનો સ્વીકાર કરું છું. આપ સૌ આવ્યા એ અમારા માટે બહુ મોટી વાત છે. અને સેલિબ્રેશન ને 60 વર્ષને એવું કાંઈ હોતું નથી. જે ટાઈમ તો બધાને રીતે જવાનો જ છે, બધા જન્મ્યા છે, આયુષ્ય છે ત્યાં સુધી જીવવાનું જ છે, એવી મેં વાત કીધેલું. અને લગભગ બધા 60ની આસપાસના ઉપર અને નીચેના એવા જ છે, એટલે એમાં કાંઈ બહુ મહત્વનું નથી. પણ 60 વર્ષ એટલે શું? 50 વર્ષ બી થયા હતા, 40 બી થયા હતા, ત્યારે કેમ નહીં, અને 60માં કેમ? તો અમે, મારી ભાભીઓ સાથે વાત કરું છું, તો અમે દોસ્ત લોકો ગમે ત્યારે મળીએ ને આમને સામને, ફોન પર વાત કરીએ, તો સૌથી પહેલા શું પૂછે? કામ ધંધા બરાબર ચાલે છે ને? બરાબર છે કે નહીં? દોસ્ત છે, આપણે ચિંતા કરીએ. 60 થયા પછી કોઈ નહીં પૂછે કે કેટલા પૈસા કમાય છે, શું જમા કર્યું છે, શું આવક છે. 60 પછી બે દોસ્ત ભેગા થાય ને તો પૂછે કે ભાઈ છોકરા બરાબર છે ને, ઘર પરિવાર સુખી છે ને? પછી પૈસા 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 કાંઈ નથી હોતું. આ એક બહુ મોટી ઘટના છે જિંદગીની. અને એના નિમિત્ત કહો કે જે કહો, ઘણા લોકોની ભાવના છે, ઘણા લોકોની ભાવના છે. સૌથી પહેલા તો આનો યશ જગદીશને આપીશ. જગદીશે શરૂઆત કરી, ઈચ્છા થઈ. કદાચ આ બીજો પ્રોગ્રામ છે, હમણાં પાછી કોઈને ઈચ્છા થશે, બીજો પ્રોગ્રામ થશે. એક નાનકડા કૃત્ય પાછળ ઘણા બધા નિમિત્તો, ઘણા બધા દોસ્ત છે મારા, ઘણા બધા. ક્યાં ગયા અહીંયા? હા, જતીન ગયો. જતીન ઉભોથી. આ જતીન મારો દોસ્ત છે, આ લોકો પાછા બે બહેનો છે, એટલે એ હિસાબે સારું બી થાય. જ્યારે એવી ભાવના કરી કે આપણે પ્રોગ્રામ કરીએ, ત્યારે મને 3 જણા આવીને કીધું કે આ રૂટ નહીં પકડતો, અહીંયા તો ઘણી વાત આવી ગયા છે, આપણે ક્યાંક અલગ જગ્યાએ જઈએ. ઓકે. અને જ્યારે અમે લોકો બસમાંથી ઉતર્યા રાતના 10 વાગે કોરેગામ, ત્યારે આ 2 જણા આ લોકોએ આવી અને નામ પાડ્યું કે આપણે શાહપુર જશું. અને 30 સેકન્ડમાં મેં જવાબ આપ્યો ભલે. કોના પુણ્ય કામ કરી જાય છે અને કોનું ઇન્ડિકેશન હોય છે. બધાનો ઋણી છું, બધાનો ઋણી છું. મારો એક ફ્રેન્ડ છે, મારા પર્સનલ ફ્રેન્ડ આપણા ગ્રુપમાં ઘણા બધા છે, એમાંથી એક મારો ફ્રેન્ડ છે જે આજે નથી આવી શક્યો, કેતન શાહ. બહુ ઉત્કૃષ્ટ જીવ છે, બહુ કોઈ ચીકણા કર્મ હશે, આપણા બી છે, આપણે ક્યારે છોડાવશું ખબર નહીં, પણ એ આજે છોડાવે છે. એના પપ્પાની તબિયત ખરાબ હતી, વર્ષો સુધી નોકરી પરથી આવે, સાંજના પપ્પાને ટોયલેટ બાથરૂમ કરાવે, પંચ કરે, રવિવારે પપ્પાને નવડાવે, માલિશ કરે. એ મારો દોસ્ત છે અને એણે જિંદગી માણી નથી, ખાલી મા બાપની સેવા કરી છે. અને ચીકણા કર્મ હશે, આપણે બી હશે, છે, પણ આપણને છોડાવવાનો મોકો નથી મળતો. એને ભગવાને મોકો આપ્યો છે. એના મમ્મી પપ્પા બે ગુજરી ગયા, એના નાના ભાઈને પ્રોબ્લેમ થઈ ગયો.
હવે નાના ભાઈની સેવા કરે છે. એના ડાયાલિસિસ ચાલુ છે હર 3 દિવસે. અને જિંદગી છે, બધાના પોતપોતાના કર્મ હોય, પણ એ દેવ માણસ પોતાની જિંદગી નથી માણતા. આજે એ લોકો પોતાના ભાઈની પાછળ છે. મેં એને બહુ રિક્વેસ્ટ કરી કે તું આવ ગમે એમ કરીને, આપણી બધી બસ પૂરી થઈ ગઈ. પછી બી મેં એને કીધું કે તું આવ. અને આ મારો ફ્રેન્ડ છે મનીષ, એની ગાડીમાં મેં કીધું તને જગ્યા કરી આપીશ, પણ તું આવ. તો હા ના કરીને શુક્રવારે પછી કોઈ હેલ્થ રિલેટેડ ઇસ્યુ હતા તો એનાથી નહીં અવાયું. પણ આવા મિત્રો છે, અને એટલે કુદરતની બહુ મહેરબાની છે. એક આપણે ઉદાહરણ જોઈએ ને તો ખરેખર હૃદય ભરાઈ જાય. એવો જ મારો બીજો એક ખાસ ફ્રેન્ડ છે, બાબા ઉભા. અમારા જે રિલેશન છે શબ્દોમાં નહીં મૂકી શકાય. હા, અને સાધના દેવ એટલા જ ઉત્કૃષ્ટ અને પવિત્ર જીવ છે. આ તો તપસ્વી રત્ન છે, બધાને ખબર હશે. અને આ લોકોના કદાચ આપણા આખા ગ્રુપમાંથી કોઈના ઘરમાં જો ઘર દેરાસર હોય તો ભાવેશના ઘરમાં. બહુ મોટી વાત છે, ભગવાન આપણા ઘરમાં હોય એનાથી વધારે શું જોઈએ? ભાભી આવો. થોડું લેટ થઈ ગયું. અમારી સાથે એટલું ગ્રુપ છે ભાઈ, તમે લેટ નહીં ચાલે. 7:30 ને નુકસાન કર્યું. 5 વેસ્ટ ગઈ. ડબલ ભરી આપીશ. આપણામાં એક ગીત છે, આપણામાં એટલે હિન્દી મૂવીમાં એક ગીત છે કે કભી કોઈ દિલ यूं ही मिल नहीं पाते और कहीं पे निकल आए जन्मों के नाते. बस हाँ, ये मेरा जन्मों का नाता है. મારો નાના ભાઈ છે અને ઘણા લોકોની તાકાત ઉપર હું ચાલું છું. મેં એને કીધું કે कुछ भी करके आना है. तो he had n number of things he has promised to me and he is here, both of them, and both their kids are also. પણ થોડું લેટ થઈ ગયું. એટલો ખરાબ લાગે છે કે મારો 1:53 નો ટાઈમ હતો અહીંયા 1 વાગે. એક મારે એક બહુમાન થયું. અચ્છા, તમારું બધું સાહેબ શકવા દો. હા ચાલે. અને એટલે ઘણા બધાના નામ લેવા છે પણ નથી લેવા, એટલે એવું બધું ફિલિંગ છે. પણ હું કન્ક્લુડ કરીશ. એક છેલ્લું નામ છે આપણો ચેરમેન અનિલ. અને અનિલભાઈ હવે આ લોકો બેવ જણા, એ લોકોને ખબર છે કે હું ડોંબીલી રહું છું, હું ગોરેગામ આવું, ફલાણું ઠીકણું ગમે તે હોય. લાસ્ટ ટાઈમ જ્યારે આનો પ્રોગ્રામ હતો સવારના 6:30 વાગે ગોરેગામ પહોંચવાનું હતું. ડોંબીલીથી તો હું નીકળું તો પહોંચું જ નહીં. અને એટલે મને ગર્વ છે એકચ્યુઅલી. મેં ગ્રુપમાં મેસેજ બી નાખેલો 2-3 દિવસ પહેલાં ઇનડાયરેક્ટલી કે હું સવારે નીકળીશ તો 7 વાગે પહોંચીશ. અને ઇનફેક્ટ મેં 6:30 વાગે ફોન બી કર્યો કે હું અત્યારે દાદર છું અને મારા માટે રાહ જુઓ. પણ એ બધી મજાકની વાત હતી. પણ ફેક્ટ એ છે કે આ અનિલ અને આ ભાભી, આ લોકોનો મને 3 દિવસ પહેલા 3 વખત ફોન કે તું રાત જો ગમને ગયેલા તું મારા ઘરે આવી જા. હમણાં આપણે આવવાના હતા ત્યારે બી એ લોકોનો ફોન આવી ગયો. અને નાની વાતમાં એટલે જે કોઈને પડી નથી હોતી એવી વાતોમાં. એટલે આવા દોસ્તો મળવા મારા માટે બહુ ગર્વની વાત છે. અને એમાં બી તમે આજે બધા આવ્યા અને આ પ્રોગ્રામ સક્સેસફુલ બનાવે એ મારા માટે બહુ મોટા ગર્વની વાત છે. અને તમારા બધાને એક વખત ફરીથી ઋણ સ્વીકાર કરું છું. અને મારો દીકરો છે ગૌરાંગ, SBIમાં છે
અને એણે પોતાની ટીમ માટે એક ગિફ્ટ બનાવી હતી ઇન્સેન્ટિવ માટે પોતાની ટીમ માટે. તો એ આજે અમે અહીંયા આગળ લઈ આવ્યા છે. થોડી ક્વોન્ટિટી ઓછી છે એટલે અમે પરિવાર વાઇઝ એકનું પણ પરિવાર એક નંબર. એટલે એટલું બહુમાન અમે આખા સંઘનું કરવા માંગીએ છીએ. થેન્ક યુ વેરી મચ. મનીષભાઈ ઇધર થોડા ભાઈ ચાલ્યો નહીં જરા. ચુકાઈ ગયું. આ જે આયોજનની તૈયારી એના માટે કોઈક વાર મનમાં શંકા આવી જતી, કોઈક વાર કંઈક મનમાં ક્વેશ્ચન આવી જતો અને આ લોકો ભાવિનને ફોન કર્યો કે ભાવિન આમ છે, અરે તું ચિંતા નહીં કરી યાર બધું થઈ જશે. ભાવિન આમ છે તું ફિકર નહીં કર બધું થઈ જશે. સૌથી બેસ્ટમાં બેસ્ટ હશે. તું ફિકર નહીં કર. આજે તું ફિકર નહીં કર શબ્દો છે ને એ માણસને તાકાત આપી દે. અને નાનામાં નાની વાત હોય કે મોટામાં મોટી વાત હોય આ આજે એટલે આપણા બધા માટે બહુ મોટું પ્રિવિલેજ છે. આવા એટલે માણસની કિંમત છે ને એની કંપનીથી થાય. એટલે આખી ટીમને ખૂબ ખૂબ અનુમોદના. તમને સૌથી વધુ એ કહેવા માંગતો હતો કે આ બધાનો હું આભાર વ્યક્ત સૌથી પહેલાં તો ગિરીશભાઈને કહું છું કે આપણા કયા કર્મો છે આપણે આ એક જ ટાઈમે એક સાથે બેઠા જઈએ આગળ સૌથી મોટી વાત છે. પણ જ્યારથી બધા જ ગ્રુપમાં હતા, ઇવન ફિમેલ એન્ડ મેલ બધા જ ગ્રુપમાં હતા, ધ વે અજય યુ તોફાની સાહેબ અને તમે રેગ્યુલરલી 20 days to go, 19 days to go, 10 days to go. See the kind of the spirit for this, darshan yatra, it makes lot of difference. So thanks to you all for time. આ આખો પ્રોગ્રામના આયોજનમાં સૌથી મોટો સિંહ ફાળો બહુ પ્રમાણિક તરીકે આ ટોટલ અહીંયા આવીને આ બધી બુકિંગ કરાવવાનું, જમણવારની વ્યવસ્થા, વચ્ચે સંકેશ્વર ધામમાં નૌકાશી કરી એની વ્યવસ્થા, આમની ચોગ્યાની વ્યવસ્થા, રૂટ પ્લાનિંગ, એ બધામાં આજે એટલી મહેનત કરી છે કે સરાહનીય છે. આટલી મહેનત તો ભાગે આપણા એક જ ટ્રાન્સપોર્ટ ઇન્ચાર્જ જગદીશભાઈ ખોખાણીનો તો નામ જેટલી વારનું એટલું ઓછું છે કે હંમેશા તૈયાર જ હોય. બાલાજી ટ્રાવેલ તૈયાર ઊભો હોય દુકાનની નીચે ઓફિસ નીચે બેઠો હશે. સેટ કિધર જાને કે સેટ કિધર જાને એટલા ગાઢ સંપર્કમાં એવું કાંઈ છે નહીં. પણ ટૂંકમાં શું છે, આ અમૂલ્ય હીરાઓને ઓળખી લો અને પ્રેરણા મેળવો કે આજે 2 કાર્યક્રમ પૂરા થયા આઈવી પટેલ વિદ્યાલયના 17 અને 18 ગ્રુપના, આ જે કે પરિપાટીના કે ધાર્મિક યાત્રાના. આવો ત્રીજો ઇવેન્ટ ટૂંક સમયમાં આવે અને કોઈ બી ભાગ્યશાળી આ લાભ લે. જો ધન દૌલત વૈભવ બધું અહીંયા ને અહીંયા રહી જવાનું, કાંઈ કાપાવાનું નથી. એટલું વાપરવું હું એક બેસી જઉં છું. પહેલી એક વાત બતાવી દઉં કે આજના પ્રોગ્રામમાં સવારના ઘરેથી નીકળ્યા ત્યાંથી
આપણે રાતના ઘરે જઈશું ત્યાં સુધી કોઈ બી કંઈ તકલીફ, કોઈ બી કંઈ આસાતના કંઈ બી કંઈ ભૂલ થઈ ગઈ તો બધાને વિચારને બોલું. અને આ પ્રોગ્રામમાં જે બી સારું થયું છે એ આ લોકોએ કર્યું છે. એટલે જીબીએમ સર માટે તમને ઓબ્ઝર્વેશન તમને કહું, એકાદ સાંભળી લેજે. એમને બેસીને બોલવાનું કીધું, ગેસ કરી કેમ બેસીને બોલ્યા? Because he is a professor. Observation. આ લોકોએ રેકોર્ડ કર્યું છે બેટા, કે કેસે તો બોલી નહીં શકે. અને he is a very good orator. મેં પહેલા કીધું તો he is very good orator અને બહુ સારા લેક્ચર આપે છે ક્લાસીસમાં. એમના ક્લાસીસ હું પોતે બેઠો છું એક્સેલમાં, સમજ્યા? ગુડ મન. ભાભી આવશે સ્ટેજ પર આવશે, જરા માહોલ ઘરે ઉભો થવા. જો મેં કીધું ને આજે 2 યાત્રા સંપન્ન થઈ, ત્રીજી યાત્રા ટૂંક સમયમાં કોઈ ભાગ્યશાળી ઝડપે છે. એવી શુભકામના, શુભેચ્છા આપું બધાને. અને આજે એ હવે જાહેરાત આવશે એની ટાઈમે, એની રેટ લાઈનમાં છે. ટૂંકમાં સંપર્ક કરે અમારા 3 માંથી કોઈ નથી જેને કહ્યું બોલવું છે પણ બોલતા નથી. આવશે ધીમે ધીમે ભાઈ. એ ઇન્જેક્શન લાગે એ પહેલા સ્પિરિટ લગાવવાનું, એટલે દુખે સ્પિરિટ લગાવવાનું. સાંભળો, બીજી વાત, આજે આપણા ગ્રુપના એક સભ્ય તરફથી સંઘ પૂજન નિમિત્તે પ્રતિકૂળ અવસ્થા, પ્રતિકૂળ સંયોગોના કારણે આવી નથી શક્યા. સંઘ પૂજન નિમિત્તે 50 રૂપિયા અને અમારા ગ્રુપ તરફથી સદસ્ય તરફથી અને અમારા સમસ્ત ગ્રુપ તરફથી 100 રૂપિયાનું સંઘ પૂજન. આ બહુ ઇલેક્ટિવ છે, એકદમ ઇન્ફ્લેમેબલ છે, એટલે હું આ નથી લગાવતો. મારું કામ નથી. પૈસાનું બંડલ છે, ગિરીશભાઈ ગઢું કરશે અને અજયભાઈ ગઢું. બે ભાભીને બોલવાનું. આજે બધાને પ્રણામ કરું છું અને સૌને જાત્રા સુજાત્રા. આજે આપણે એટલી સરસ જાત્રા કરી, ઘણાએ તળેટીથી કરી, ઘણાએ ઉપર ડાયરેક્ટ ઉપર ચડી ગયા હતા. પણ આપણે ભાવથી આગળ જાત્રા કરીએ, સમજો તો આજે આપણે પાલિકા શત્રુંજયની જાત્રા થઈ, ભાવ જાત્રા તો આપણે ગમે તેવી રીતે કરી શકીએ. આપણે ત્યાં સુધી નથી જઈ શકતા તો અહીંયા બી આપણી એ જ જાત્રા થઈ. બધા કેટલા આગળ વધ્યા. લાસ્ટ ટાઈમ આપણે મળ્યા હતા ત્યારે ઘણાના બધા ક્વેશ્ચન હતા, કાંઈ ને કાંઈ સોલ્વ થઈ ગયા કે આગળ વધ્યા. ભાવિકાએ કીધું કે આપણને જે ગુણ મળ્યો છે જન્મી જાય, પણ આપણે ઘણી વાર શું થાય છે કે રેણી કેણી આપણી જૈનની ક્યાં શોભે એવી નથી હોતી. તો આપણે જે કુળમાં જન્મ્યા છે ને એનું ઋણ તો આપણને ચૂકવવાનું હોય જ. તો કમસે કમ આપણી રેણી કેણી ધીરે ધીરે એ સાઈડ આપણે વળતા જઈએ તો આપમેળે આપણને અહીંયા તેવી તાકાત આપી જ કે આપણે એ સાઈડ આપણે વળતા જ જઈએ અને એમાં શ્રદ્ધા વધતી જ જાય. મિથ્યાત્વ બાજુથી આપણે દૂર હટીને આપણો અંધકાર દૂર થાય અને આપણે પ્રકાશ બાજુ વળતા જ જઈએ. પણ વિચારસરણી બદલવાની જરૂર છે. હવે કાંઈક થયું તો સીધું આપણે ના આમ આપણે કહ્યું, હવે ચોગ્યાસ કહ્યું, ના હવે ભૂખ લાગશે જ ના, આમ જ થશે, એટલે આપણે ડરી જ જઈએ કે નથી કરવું. એવું નથી. શ્રદ્ધા રાખશું તો એ ચોગ્યાસના દિવસે આપણને કાંઈ ભૂખ બી નહીં લાગે, પાણી યાદ નહીં આવે, કાંઈ જ નહીં થાય, તરસ નહીં લાગે. એટલે અને આપણા ચીકણા કર્મો છે ને એ તપ વગર નથી જ ટપાવવા. ચીકણા કર્મો તો તપથી જ છૂટશે. બાકી બધા કર્મો કાંઈ હશે નહીં, કાંઈ કે આપણે સ્વાધ્યાય આ કે કરશું. ચીકણા કર્મો તો તપ વગર છૂટવાના જ નહીં. આપણે મોટો તપ તો કાંઈ જ નથી કરવાનું. નવકારસી અને ચોગ્યાસ એટલું બી સાચવીએ ને તો શું થયું કે આપણે પરમાત્માની આજ્ઞાને માની કહેવાય અને કે આજ્ઞા મુજબનું આપણે જીવન જીવ્યા કહેવાય. એ તો શું છે, ગમે ત્યારે ખાઓ, ગમે ત્યારે પીઓ. એટલે પશુ બી જો ચકલીઓ એ લોકો બધા ખાતા કોઈ નથી ખાતું હતું. એ લોકોનું બી ટાઈમિંગ જ હોય છે. સાંજે તો બધા પોતપોતાના ગુસ્સામાં વહે જાય, સવારના વહેલા ઉઠીને આવી જાય, સૂર્યોદય થાય એટલે બધું એ લોકોનું ચણવાનું ચાલુ થાય. તો એ લોકો આવું ધર્મ પાડી શકે ને આપણે કેમ ના પાડી શકીએ? આપણને જે શ્રેષ્ઠ ધર્મ મળ્યું છે એમાં ભલે આપણે એકદમ
ઓલ ઓફ અ સડન નથી કહેવાના કે નહીં હવે આમ કરતા થઈ જાઓ અને હવે એકાંત પણ ધીરે ધીરે ગ્રુપ છે ને આપણે બનાવ્યું છે મિત્રતા અને કલ્યાણ મિત્ર શું કામ કરે ને એને માટે એક પ્રેરક દ્રષ્ટાંત કથા છે. હું તમને બધાને કહીશ, નાનકડી છે તમને એમાં ખબર પડશે કે કલ્યાણ મિત્ર શું કામ કરી શકે અને એનું કેટલું મોટું પુણ્યબળ હોય. 7 મિત્રો હતા. 7 મિત્રો જૈન ધર્મને માનતા હતા, સારી રીતના ધર્મ કરતા હતા, ધર્મ પામેલા હતા, સાથે જ રહેતા હતા. અને જ્યારે પણ ધર્મનું આયોજન થાય, કોઈ પણ ધર્મના કંઈ પણ ક્રિયા આગળ કરવાની હોય તો 7 મિત્રો સાથે સાથે કરતા હતા. કર્મના યોગે બહુ પૂરો થયો, દેવગતિ પામ્યા. બધા છૂટા પડી ગયા ભાઈ મિત્રો. છૂટા પડીને પછી દેવગતિમાં વયા ગયા. દેવ કોઈ 5મા દેવલોકે, કોઈ 6ઠા દેવલોકે, કોઈ 8મા દેવલોકે, એવી રીતના જે પણ દેવગતિ પામ્યા. પછી દેવગતિમાંથી પાછા એ લોકો મનુષ્ય ભાવમાં આવ્યા. મનુષ્ય ભાવમાં આવ્યા ત્યારે કર્મયોગે શું કર્યું? કર્મ સંયોગે કે એમાંથી 7માંથી એક છે એ રાજકુમારી થઈ અને બાકીના 6 જે હતા એ રાજકુમાર થયા. હવે જ્યારે રાજકુમારી જેમ જેમ ઉંમર વધતી ગઈ એટલે એમના પિતાશ્રીએ કીધું કે હવે આપણે સ્વયંવર રચવાનો છે અને આપણે આનું વ્યભિચાર નક્કી કરીએ. જ્યારે એમનું સ્વયંવર રચવાની અને વ્યભિચાર નક્કી કરવાની વાત આવી તો એકચ્યુઅલી બધા રાજકુમારી સુંદરી હતી કે એટલા બધા રાજકુમારો બધા આવી જાય કે એના પિતાશ્રી ગભરાઈ જાય કે હવે તો ચડાઈ જશે ને આપણું રાજ આખું ખતમ થઈ જશે. ત્યારે આ કહે છે કે હવે આપણે કરવું શું? તો એના પિતાશ્રી રાજા જે હોય છે એકદમ ચિંતાતુર થઈ જાય છે કે હવે તો આ બધા ચડાઈ કરશે તો આપણું તો રાજ ખતમ થઈ જશે, પણ આ સ્વયંવર કરવો કેવી રીતે? અને બધાને એમની સાથે જ વ્યભિચાર કરવું હોય. બધા શક્તિશાળી હોય. હવે રાજાઓ શક્તિશાળી હોય તો નેચરલી જે પણ રાજા હોય નાનકડો એને તો એમ થાય ને કે મારી સત્તા છીનવાઈ જશે. રાજકુમારી બહુ હોશિયાર હતી, ધર્મ પામેલી હતી. એણે કીધું કે તમે પિતાશ્રી જરાય ચિંતા નહીં કરો, હું કંઈક વ્યવસ્થા વિચાર કરું છું. એણે શું કર્યું કે ચલો તમે બધાને બોલાવો, હું પ્રશ્ન પૂછીશ અને પછી આપણે આગળ શું કરવું એ જોઈશું. એ પ્રમાણે એ રાજકુમારીએ એક પોતાના જેવું જ આબેહૂબ દેવને આહ્વાન કરીને પોતાના જેવું જ આબેહૂબ પ્રતિકૃતિ બનાવી એક પોતાના રાજમહેલમાં. આબેહૂબ પ્રતિકૃતિ એટલે આપણને લાગે કે આ જ રાજકુમારી જ છે. અને પછી રોજ ત્યાં છે ને એના એ પ્રતિકૃતિમાં એ પોતે ખાવાનું નાખે. એટલે શું થાય કે અને ઉપરથી બંધ કરી દે એટલે પ્રતિકૃતિ હોય પણ એ જ્યારે અંદર બધું પડેલું હોય એટલે એ સડી જાય, અમુક વખતે સડી જાય. પછી 6 રાજકુમારો જે હતા એકદમ બળવાન, એ લોકો કે નહીં અમારે તમારી સાથે તારી સાથે વ્યભિચાર કરવું જ છે, નહીં તો યુદ્ધ કરવું. હવે આણે કીધું કાંઈ વાંધો નહીં, યુદ્ધ કરશું એમ કરીને એણે કીધું કે ચલો આપણે તમે મારી શરત માનો કે આ તમે હું એકને લઈ જઈશ, પ્રતિકૃતિ જોવો અને તમે એની સાથે વાર્તાલાપ કરો અને પછી તમે ફાઇનલ કરો કે તમારે લગ્ન કરવા છે કેવી રીતના કરવા. એટલે એ શું કરે કે એની દાસીને કહે તું લઈ જા અને જેવા આ લોકો રૂમમાં જાય મારી પ્રતિકૃતિ જોવે એટલે એ ઢાંકણું ખોલી નાખે એટલે એને એકદમ બદબુ આવવા માંડે. એટલે એ રાજકુમાર ગયો જશે. એવી રીતના એ રાજકુમારને લઈ જાય છે. એવું ઢાંકણું ખોલે એકદમ વાસ મારે, કારણ કે એમાં અંદર પ્રતિકૃતિ હોય છે એટલે એકચ્યુઅલી વાસ આવે એટલે એ રાજકુમાર. એવી રીતના 6 રાજકુમાર હટી જાય. પણ આ જે રાજકુમારી છે ને એને એકચ્યુઅલી અવધિ જ્ઞાન થઈ ગયું હોય, જાતિસ્મરણ જ્ઞાન થઈ ગયું છે. જાતિસ્મરણ જ્ઞાનથી એને ખ્યાલ આવી જાય છે કે આ તો મારા પૂર્વભાવના 7 મિત્રો છે. અમે 7 મિત્રો જે હતા સાથે ધર્મ કરેલો છે એટલે આ મારા સાથે 7 મારા જ મિત્રો છે. અને આ લોકો અત્યારના શું છે કે મોજામાં ફસાઈ ગયા છે અને એ લોકોને લગ્ન કરવા મારી પાછળ મોહિત થઈ ગયા છે. પણ ગમે એ હોય મારે આ મારા મિત્રોને ઉગારવા છે એમ કરીને એને બધાને સમજાવ્યા એટલે લઈ ગયા. અને જે બધું આવે એટલે પછી પોતે આવ્યા, સામે કીધું કે જોયું આ શરીર છે ને આ એવું છે, તમને ઉપરથી હું એટલી લાગુ છું પણ એકચ્યુઅલી મારું શરીર અંદરથી તો મારું પણ એકદમ મજબૂતાર અને ખટબજતું છે. એટલે તમને મોહ ને માયા છે મારા પ્રત્યે, પણ એકચ્યુઅલી આ શરીર છે ને લોહી હાડમાસનું છે એટલે એટલી બદબૂ છે એને માટે તમે મોહ કરવા જેવી છે. અને ખરેખર એના પ્રભાવ અને એનો પુણ્ય લે કે 6 મિત્રોને થયું કે નહીં આની વાત સાચી છે. અને એણે પછી પોતે કીધું પણ ખરું કે મને જો જાતિસ્મરણ જ્ઞાન છે એટલે હું તમને જણાવું છું કે આપણે 7 મિત્રો હતા, સાથે ધર્મ કરેલો છે.
અને સાથે જ બધી ધર્મની બધી ક્રિયાઓ કરી છે અને આટલું આપણે સુંદર જૈન ધર્મ મળેલો છે અને આપણે આટલું બધું કર્યું અને છતાં તમે પણ હવે ટૂંકા માટે બધી મારી સાથે વેવિશાળ કરવા માટે આ બધી માયાજાળ કરો છો અને લડાઈ કરવા માટે આ બધું નશ્વર છે, જવાનું છે. અને મહેરબાની કરીને આ બધું છોડી દો અને હું તો સંયમ અંગીકાર કરવા માંગુ છું. તમે લોકોને પણ કરવું હોય તો તમે કરો. તો સાથે સાથ સંયમ અંગીકાર કરે છે કે જે આપણી રાજકુમારી છે ને એ આપણા પ્રભુ પરમાત્માને મલ્લીનાથ કુંવરી, જે આપણા મલ્લીનાથ 19માં તીર્થંકર ભગવાન છે એ મલ્લીનાથ છે. અને જે એમના 6 મિત્રો હતા ને એ એમના સાથે સાથે એમને પણ સંયમ લેવડાવ્યો, બધા જ દેવગતિ પામીને છેલ્લે મોક્ષ ગતિ પામ્યા. એટલે આ જે કલ્યાણ મિત્રનું બળ છે ને અત્યારે નહીં પણ ભવાંતરમાં ક્યારે પણ આપણે કોઈ પણ લપસશું નહીં, પકડશે, આપણને પકડશે ને સમજાવો તો ભાઈ આ ખોટું કરે, આ નહીં કરે, આ કરવા જેવું નથી. આપણે ક્યાં હતા, આપણે શું કરતા હતા, કોક તો હશે આપણામાંથી, કોક તો એવું પુણ્યશાળી હશે કે જે દેવગતિ પામે. એ લોકોને જ્યારે એકચ્યુઅલી પોતે પોતાનો ઉપયોગ મૂકે ને તો એને ખબર પડી જાય કે આ મારો મિત્ર છે. જેમ તમે શાલિભદ્ર છે ને એમના ફાધર જ્યારે દેવગતિ પામ્યા ત્યારે એ ઉપયોગ મૂકતા હતા તો એને ખબર પડી જતી હતી કે મારો દીકરો શાલિભદ્ર અહીંયા છે એટલે ઉપરથી પેઢીઓ ઉતરતી. એટલે દેવગતિમાં હોય તો એને બધી ખબર તો પડે. એટલે જ્યારે આપણે અત્યારે નહીં પણ અત્યારે તો છીએ જ બધા સાથે, પણ ભવાંતરમાં પણ આપણામાંથી કોઈ પણ પુણ્ય વધારે હોય ઉપર જાય ને આપણે લપસતા હોઈએ, આપણે નીચે પટકાતા હોઈએ ત્યારે એ આપણો મિત્ર હોય એ આપણો હાથ પકડીને આપણને કહે છે આ કલ્યાણ મિત્રનું બળ છે. એટલા માટે મેં તમને આ પ્રેરક કથા કીધી હકીકત છે. વિરાટના એવું કંઈ બોલાયું હોય તો